જૂનાગઢ તાલુકા પંચાયતની રસપ્રદ બનેલી ચૂંટણીમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખનો ભવ્ય વિજય થયો છે અને આ ચૂંટણી દરમિયાન આપના 2 સભ્યો ગેરહાજર રહેતા ભાજપનું પલડું ભારે થયું। પ્રમુખ પદે ઇન્દુબેન ભોજક અને ઉપપ્રમુખ પદે અંજનાબેન મારુ ચૂંટાઈ આવ્યા છે। આ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે સમજુ સોલંકી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે ગીતાબેન મકવાણાની વરણી કરાઈ છે। ભાજપની જીત થતાં જ કાર્યકરોએ ભારત માતા કી જય અને કિરીટ પટેલ જિંદાબાદના નારા લગાવ્યા હતા। संवाददाता परेश बुद्धभट्टी फोन लाइन पर जोड़ाई गया है। परेश, शू विगत? संजीवनी ચોક્કસથી જણાવું તો જૂનાગઢ તાલુકાની રસપ્રદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખનો વિજય થયો છે। આમ આદમી પાર્ટીના જે 2 સભ્યો ગેરહાજર રહેતા ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી છે। તેમાં પ્રમુખ તરીકે ઇન્દુબેન ભોજક અને ઉપપ્રમુખ તરીકે અંજનાબેન મારુ, કારોબારીના સભ્ય તરીકે સમજુભાઈ સોલંકીની જે વરણી કરવામાં આવી છે અને સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ગીતાબેન મકવાણાની જે નિયુક્તિ કરવામાં આવી છે અને આજે ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યો છે અને લોકોમાં પણ ઉત્સવનો માહોલ હતો। કિરીટ પટેલ જિંદાબાદના પણ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જે નારા લગાવવામાં આવ્યા હતા। જી સંજીવની, ધન્યવાદ।